સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો વાવાઝોડું છે દિત્વા નામનું વાવાઝોડું છે એ મિત્રો શ્રીલંકાની અંદર તબાહી મચાવ્યા બાદ મિત્રો તે ભારતની અંદર આવી પહોંચ્યું છે અને તેની હિસાબે મિત્રો તમિલનાડુની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। લગભગ 4 જેટલા લોકોના મોત થયા છે, 249 જેટલા પશુઓના મોત થઈ ચૂક્યા છે અને ઘણા બધા વૃક્ષો અને ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે, ઝૂંપડા તણાઈ ગયાના અહેવાલ છે, એટલે કે ભારે નુકસાની થયું છે। અને વાવાઝોડું જ્યારે ત્રાટક્યું હતું ત્યારે તેની ઝડપ 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ રહી હતી। તો મિત્રો વાવાઝોડાને કારણે ખૂબ જ મોટી તારાજીના દ્રશ્યો પણ મિત્રો સામે આવ્યા છે। ત્યારે અંબાલાલ પટેલે પણ મોટો ધડાકો કરી દીધો છે કે આ વાવાઝોડાને કારણે 1-2 દિવસની અંદર ગુજરાતની અંદર મિત્રો વાદળવાયુ અથવા મિત્રો વરસાદી છાંટા પડી શકે છે। આ પહેલાં પણ રમણીકભાઈ વામજાએ મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર 2 માવઠાની આગાહી કરી હતી। તો ડિસેમ્બર મહિનાની આજથી શરૂઆત થઈ રહી છે, ત્યારે ડિસેમ્બર મહિનાની અંદર વારંવાર મિત્રો હવાની અંદર પલટો આવી શકે છે। ગઈકાલે જ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમના કહેવા પ્રમાણે મિત્રો ફરી એક વખત આવું જ સાયક્લોન છે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત બનવાનું છે અને તેને લઈને મિત્રો ડિસેમ્બરના એન્ડની અંદર ફરી એક વખત ગુજરાતની ઉપર વાદળો આવી શકે છે। જો સિસ્ટમ વધારે મજબૂત હશે તો તેને લઈને ગુજરાતની અંદર વરસાદ પણ જોવા મળી શકે છે। આ સિવાય મિત્રો 44,000ની જે સહાય હતી તેની તારીખ લંબાવી અને મિત્રો ખાસ કરીને 4 ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે, એટલે કે આવતા અઠવાડિયા સુધી મિત્રો હજુ તારીખ મિત્રો લંબાવી દેવામાં આવી છે, જેને લઈને કોઈ ખેડૂતોને ફોર્મ ભરવામાં બાકી ન રહી જાય અને સહાયથી વંચિત ન રહી જાય। આ બાજુ મિત્રો ખાસ કરીને 44,000ના ફોર્મ જેણે અગાઉ ભરી દીધા હતા તે લોકોના ખાતાની અંદર આ પૈસા મિત્રો આવવાના શરૂ પણ થઈ ગયા છે। 44,000 રૂપિયાનો મેસેજ છે એ ખાસ કરીને તેમના ખાતાની અંદર પડવાના મેસેજ પણ આવી રહ્યા છે। જો તમારા વિસ્તારમાં અને તમારે મિત્રો 44,000 રૂપિયાની સહાય મળી ગઈ હોય તો જરૂરથી અમને કોમેન્ટની અંદર ગામનું નામ લખજો, તાલુકાનું નામ લખજો, જેથી કયા વિસ્તારમાં ગ્રાન્ટ આવી છે તેની પણ જાહેરાત આપણે અહીંયાથી મળી રહે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના કે અંબાલાલની પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં 2 દિવસ વરસાદી માહોલ રહેશે। તો આજે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે અને ડિસેમ્બર મહિનો સંપૂર્ણ કેવો રહેશે તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો અહીં તમે જોઈ શકો દિત્વા નામનું જે વાવાઝોડું છે એ મિત્રો કાંઠે ને કાંઠે મિત્રો આગળ વધી રહ્યું છે, એટલે કે ખાસ કરીને એને દરિયાના પવનો ભેજથી પાણીનો સપોર્ટ મળી રહ્યો છે। એટલે આ વાવાઝોડું શ્રીલંકાની અંદર તબાહી મચાવ્યા બાદ પણ મિત્રો ખાસ કરીને નબળું પડ્યું નથી। આ સિવાય કોટા નામનું વાવાઝોડું છે એ પણ વિયેટનામની અંદર મિત્રો હજુ પણ છે, એટલે કે કાંઠે ને કાંઠે આ વાવાઝોડા ચાલી રહ્યા છે અને તેની હિસાબે મિત્રો દરિયા ઉપરથી એને સપોર્ટ ગરમી મળી રહી છે। તો આ વાવાઝોડું નબળું પડવાનું નામ લેતું નથી। અહીંયા 2 તારીખે તમે જોઈ શકો છો ખાસ કરીને, ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું નબળું પડે અને દરિયા ઉપર સમાય તેવી શક્યતા છે। પરંતુ ખાસ કરીને આપણે વાત કરીએ કે આ તમામ વાવાઝોડાનો ભેજ આવી રીતે થઈ મિત્રો ખાસ કરીને હિમાલય તરફ જશે, તો આ ભેજ છે ખાસ કરીને ગુજરાત તરફ આવશે અને ગુજરાતની અંદર મિત્રો 2 દિવસ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે। તો અહીંયા તમે જોઈ શકો છો આજે પણ મિત્રો ખાસ કરીને આ વાવાઝોડાને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી શકે છે, વાદળવાયુ જોવા મળી શકે છે। જો વધારે વાદળો આવશે તો ક્યાંક ક્યાંક મિત્રો છાંટા પણ વરસાદ જોવા મળી શકે છે, એટલે કે 2 દિવસ હજુ પણ મિત્રો ગરમી જેવું વાતાવરણ અને મિત્રો ખાસ કરીને ભેજ રહેશે। આ સિવાય મિત્રો હવે પછી ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અસર કરતા ભેજ પણ આવશે, તો ઠંડીનો પારો પણ દિવસ દરમિયાન મિત્રો નીચે જઈ શકે છે। ત્યારબાદ મિત્રો જોઈ શકો છો કે ખાસ કરીને ફરી પાછા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે, સાથે સાથે વાદળો પણ જોવા મળશે। રમણીકભાઈ વામજાએ પહેલેથી જ આગાહી કરી દીધી હતી કે ખાસ કરીને આ વાદળવાયુને કારણે ગુજરાતની અંદર મિત્રો ડિસેમ્બરની અંદર 2 માવઠા જોવા મળી શકે છે। તો તમે જોઈ શકો છો ખાસ કરીને વાદળવાયુ છે એ જોવા મળી રહ્યા છે। જો વધારે વાદળવાયુ આવશે તો તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદ પણ જોવા મળશે।
આ સિવાય અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહી એ કરી કે ફરી એક વખત બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં તમે જોઈ શકો છો ભેજથી પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યો છે. તો તેની હિસાબે હજુ પણ મિત્રો ડિસેમ્બર મહિનાની 20 તારીખની આસપાસ ફરી એક વખત વાવાઝોડું સાયક્લોન બની શકે છે. અને અંબાલાલ પટેલે એ પણ વાત કરી કે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયની અંદર આવશે, જેને લઈને હિમાલયની અંદર મિત્રો ભારે બરફવર્ષા થશે અને તેની અસર મેદાની પ્રદેશમાં ખાસ કરીને થશે. તો ઠંડા પવનો જોવા મળવાના છે, એટલે કે ઠંડી ફરી એક વખત શરૂ થાય. અને જો વધારે વાદળવાયુ આવશે અને બંગાળની ખાડીની અંદર વધારે પ્રેશર જોવા મળશે તો ખાસ કરીને ગુજરાતની અંદર ડિસેમ્બર મહિનામાં 15-20 તારીખની આસપાસ 20 તારીખ પછી મિત્રો વરસાદ પણ જોવા મળી શકે છે. તાપમાનની આપણે વાત કરી લઈએ મિત્રો, એટલે તમને વધારે ખ્યાલ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો 16-15 ડિગ્રી અને તમે જોઈ શકો છો જે તાપમાન છે એ નોર્મલ છે જોવા મળી રહ્યું છે. દિવસ દરમિયાન પણ મિત્રો તાપમાન છે અહીંયા તમે જોઈ શકો છો અમુક જગ્યાએ 12 ડિગ્રી બતાવી રહ્યા છે, એટલે કે દિવસનું તાપમાન 12 ડિગ્રી. તો અહીંયા મિત્રો ધુમ્મસમય વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે આગામી સમયની અંદર ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે. અહીં તમે જોઈ શકો છો 11 ડિગ્રી તાપમાન, 15 ડિગ્રી તાપમાન. અને અહીંયા મિત્રો વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો 1 વાગે અહીંયા 15 ડિગ્રી 11 ડિગ્રી તાપમાન બતાવે. તો થોડોક મિત્રો અહીંયા ફેરફાર છે એ જોવા મળી રહ્યો છે, થોડુંક એપ્લિકેશનની અંદર એરર જોવા મળી રહી છે. તો અહીં તમે જોઈ શકો છો અંબાલાલ પટેલે ફરી એક વખત કરી છે કમોસમી વરસાદની આગાહી. 5 તારીખથી લઈને 10 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું થવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરેલી છે. તો ચક્રવાત દિત્વાથી તમિલનાડુની અંદર 3 મોત થયા છે. ભારે વરસાદ અને પવનને કારણે 234 ઝૂંપડાઓ તણાયા છે, 149 પશુઓના જીવ પણ ગયા છે. અને તમે જોઈ શકો વાવાઝોડું હજુ પણ 1 તારીખ સુધી, એટલે કે આજના દિવસે રહી અને મિત્રો તે વાવાઝોડું વિખાઈ શકે છે. બનાસકાંઠામાં કમોસમી વરસાદ છે 2 દિવસ પહેલાં જોવા મળ્યો હતો. રોડ પર પાણી વહેતા થયા હતા. ડિસેમ્બર મહિનાની અંદર 2 માવઠાની આગાહી આ પહેલાં મિત્રો કરેલી છે. ગાઢ ધુમ્મસ સાથે વરસાદ પડશે તેવું રમણીકભાઈ વામજાએ પણ મિત્રો આગાહી કરેલી છે. તો હવે મિત્રો ડિસેમ્બર મહિનાની આજથી શરૂઆત થશે, તો ખાસ કરીને જોવા જઈએ તો કેવું વાતાવરણ રહેશે તેની શક્યતા છે તમે મિત્રો જણાવજો. સાથે સાથે 44,000ની સહાય મળી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.